કાંઈ નહીં, આઈસ્ક્રીમ બનાવવાનું વિચારું છું આજે. બનાય કેવી રીતના બનાવે? એમ 1 લીટર દૂધ લીધું છે, ફૂલ ફેટ મિલ્ક લીધું છે. એ બોઇલ કરવાનું છે આપણને. બોઇલ થઈ જાય પછી આગળની પ્રોસેસ વધારવાની છે. આમાં એક બોઇલ આવી ગયું છે મારા મિલ્કમાં, તો મેં પહેલાં જ મૂકી દીધું હતું બોઇલ કરવા માટે. એમાંથી હવે 1-2 સ્પૂન દૂધ આપણે કાઢી રાખવાનું છે. આગળના પ્રોસેસમાં આપણને કામ આવવાનું છે કરીને. હવે એને 10 મિનિટ સુધી કન્ટિન્યુ હલાવવાનું છે અને થિક કરવાનું છે, એટલે આઈસ્ક્રીમ એકદમ સોફ્ટ આપણી એકદમ થાય, એકદમ ક્રીમી ટેક્સચર જેવી આવે આઈસ્ક્રીમમાં કરીને. ને પછી એમાં આપણે 2-3 વસ્તુ એડ કરીને મસ્ત આઈસ્ક્રીમ બનાવવાના છીએ. આજે હું પાર્લેજી બિસ્કિટ એડ કરીને આઈસ્ક્રીમ બનાવવાની છું. એમાં ખાંડ નાખવાની છું અને મિલ્ક પાવડર. એ અત્યારનું પ્રોસેસ છે, ફર્સ્ટ પ્રોસેસ છે. એ થઈ જાય એટલે આપણે એને રેફ્રિજરેટરમાં 2 કલાક માટે રેસ્ટ માટે મૂકવાનું છે અને પછી આગળ એની સોસ બનાવી અને આગળની પ્રોસેસ આઈસ્ક્રીમની ચાલુ થશે. પણ આઈસ્ક્રીમ એટલી સારી બને છે કે તમે એક વખત ઘરે બનાવશો તો બીજી વખત બહારની આઈસ્ક્રીમ ખાવા ભૂલી જશો. અને ઘરની વસ્તુ તો ઓલવેઝ બેસ્ટ જ છે કરીને. મેં 10 થી 15 મિનિટ મેં બોઇલ કર્યું છે. આ જો કેટલી થિકનેસ આવી ગઈ છે દૂધમાં. હવે આપણે આગળની પ્રોસેસ ચાલુ કરશું. અહીંયા મેં 10 રૂપિયાવાળા પાર્લેજી બિસ્કિટ લીધા છે, એનું પેકેટ લીધું છે કરીને, એક પેકેટ. એ આપણને દૂધમાં નાખી દેવાનું છે કરીને અને એને મિક્સ કરી દેવાનું છે. સોફ્ટ થાય ત્યાર સુધી એને મિક્સ કરવાનું છે. હવે એમાં ખાંડનું પ્રમાણ આપણે ઓછું રાખશું, કારણ કે બિસ્કિટ ઓલરેડી મીઠા હોય અને આપણે મિલ્ક પાવડર બી એમાં એડ કરીએ છીએ કરીને. હવે અહીંયા મેં લીધી છે 1/4 કપ મેઝરમેન્ટ શુગર. આ બધા એને સરખું મિક્સ કરી અને લાસ્ટમાં આપણું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ જે આઈસ્ક્રીમને મેઇન સોફ્ટ અને ક્રીમી બનાવશે એ નાખવાનું છે કરીને. જો તમને ફ્રેન્ડ્સ મારા વિડીયો ગમતા હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો કરીને ફ્રેન્ડ્સ. હવે આપણે એમાં આપણું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ નાખશું. એ છે મિલ્ક પાવડર. 1/2 કપ મિલ્ક પાવડર એમાં એડ કરી દેવાનું છે આપણને અને સરખું બધું વ્યવસ્થિત મિક્સ કરવાનું છે. ધીમા ગેસે જ રાખવાનું છે અને એને કન્ટિન્યુ હલાવતો રહેવાનું છે કે આપણું મિલ્ક જાડું એ થઈ જાય અને આપણા બિસ્કિટ એકદમ સોફ્ટ થઈ જાય કરીને. અને પછી આપણે એને એક રેસ્ટ પર મૂકી દેવાનું છે. સાવ ઠંડુ થાય પછી ફ્રીઝરમાં એને 2 કલાક માટે મૂકી દેવાનું. આપણે પછી આઈસ્ક્રીમ માટે કેરેમલ સોસ બનાવવાનું છે. બટરસ્કોચ એ આપણે ઘરે જ બનાવશું માર્કેટ જેવું. એના માટે મેં 1/2 કપ શુગર લીધી છે અને નોનસ્ટિક પેન લેવાનું છે. એમાં નાખીને કન્ટિન્યુ આપણે સ્ટર કરવાનું છે. બ્રાઉન કલર ના આવે ત્યાં સુધી ખાંડ પૂરી ઓગળી જવી જોઈએ. પછી આગળ સોસનું પ્રોસેસ ચાલુ થશે આપણે કરીને. અને એમાં પછી આપણને બટર એડ કરવાનું છે, થોડુંક શાઇની ટેક્સચર લાવવા માટે. પછી જે દૂધ આપણે કાઢ્યું હતું એ વાટકો લેવાનું છે અને કોર્નફ્લાવર લેવાનું છે એ સોસમાં એડ કરવા માટે. અને બીજું થોડું આપણે આ કેરેમલ આ ડીશમાં કાઢશું કરીને એને મેં ગ્રીસ કરીને રાખી છે. એટલે એક જ વારમાં હું જાજુ સોસ બનાવું છું, એટલે 2 વસ્તુમાં આઈસ્ક્રીમમાં અને એમાં નાખવા માટે આપણે યુઝ થઈ જશે. એટલે મેં ખાંડ 1/2 કપ લીધી છે કરીને. હવે એને આપણે ફૂલ બ્રાઉન કલર લાવવાનું છે ઓગળાવીને. હવે આપણું કલર આવી ગયું છે બ્રાઉન કલર. આપણે ગેસ બંધ કરી દઈશું. બંધ કરી અને એમાં હવે બટર નાખશું શાઇની ટેક્સચર લાવવા માટે. ગેસ બંધ કરીને જ એમાં બટર નાખવાનું કરીને ને હવે થોડું આપણે એમાંથી કાઢી લઈશું ને પછી 2 મિનિટ પછી આગળની પ્રોસેસ ચાલુ કરશું આપણે. આમાંથી હું હવે એને ઠરવા દેવાનું છે આપણને ફ્રેન્ડ્સ. ત્યાં સુધી આપણે બાજુમાં કોર્નફ્લાવરનું મિક્સચર રેડી કરી લઈશું અને પછી જ ગેસ ઓન કરવાનું છે. એટલે દૂધમાં હું 1 ચમચી કોર્નફ્લાવર નાખું છું અને એક મિક્સચર રેડી કરું છું. અત્યારે ગેસ બંધ જ કરી દેવાનું છે. ચાલુ ગેસમાં સોસમાં નથી નાખવાનું આપણને.
આ તમારું માર્કેટ જેવું જ એકદમ કેરેમલ રેડી થશે. તમે કોઈ પણ સોસમાં એને યુઝ કરી શકો છો. તમે એને ઇવન ફ્રીજમાં સ્ટોર કરીને બી રાખી શકો છો, એ ખરાબ નથી થતું કરીને. હવે અમારું મિક્સર રેડી થઈ ગયું છે. હવે આપણે ગેસ એકદમ લો ફ્લેમ પર ચાલુ કરશું. થોડુંક બોઇલ આવે પછી જ એમાં દૂધ નાખવાનું છે આપણને. થોડું થોડું કરીને દૂધ નાખશું, જાજુ નહીં. કે દૂધ આખું એની હારે મિક્સ થઈ જાય, કેરેમલ આવે અને ફટાફટ મિક્સ કરતું જ જવાનું છે કન્ટિન્યુ. એટલે એ એકદમ થીક થઈ જશે. કોર્નફ્લાવર છે એટલે આપણું સોસ થીક થઈ જશે. ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે. આ જુઓ ફ્રેન્ડ, એકદમ માર્કેટ જેવું કેરેમલ આપણું રેડી થઈ ગયું છે. હવે આપણે એને એક બોલમાં ટ્રાન્સફર કરી દઈશું. 2 જ સેકન્ડ. એક મિક્સ દઈને એને બોલમાં નાખી દઈશું આપણે. એને સાઈડ પર મૂકીને હવે આઈસ્ક્રીમ લઈશું આપણે અને આગળની પ્રોસેસ ચાલુ કરશું. આઈસ્ક્રીમ મેં ફ્રીઝરમાંથી કાઢી લીધું છે. હવે એ આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી અને એક મસ્ત પેસ્ટ રેડી કરવાનું છે કરીને. મેં લગભગ 1.5 થી 2 કલાક ફ્રીઝરમાં મૂક્યું હતું આઈસ્ક્રીમને. અત્યારે ઠંડુ છે એટલે મેલ્ટ નહીં થાય. આપણે ફટાફટ થોડું કામ ચાલુ રાખશું કરીને. હવે આ આપણું આઈસ્ક્રીમ મિક્સીમાં ગ્રાઇન્ડ થઈ ગયું છે. આ જો કેવો મસ્ત સ્મૂધી ટેક્સચર આવી ગયું છે. એમાં આપણે આ જે લિક્વિડ બનાવ્યું હતું કેરેમલ એ નાખવાનું છે અને એને મસ્ત મિક્સ કરવાનું છે કેરેમલ લિક્વિડને આઈસ્ક્રીમ હારે. હવે તમારા પાસે જે એરટાઇટ કન્ટેનર હોય એ કન્ટેનર લઈ લેવાનું છે અને એમાં આઈસ્ક્રીમ પોર કરી અને ફ્રીઝરમાં મૂકી દેવાનું છે કરીને ફ્રેન્ડ્સ.